હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા મેથેમેટિક્સમાં આપણું વેક્ટર નામનું ચેપ્ટર ચાલે છે, સદિશ. અને સદિશ વિશેના ઘણા થિયરી કોન્સેપ્ટ આપણે સમજી લીધા છે. ઘણા બધા દાખલાઓ પણ સોલ્વ કર્યા છે જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. પણ હવે વાત આવે છે સદિશની રિયલ એપ્લિકેશન. વેક્ટર જે ભણીએ છીએ એની પ્રેક્ટિકલ લાઈફ એપ્લિકેશન્સ શું? તો આજથી આપણે એના જે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સના જે દાખલાઓ છે જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે એ સોલ્વ કરીશું. હવે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં આજે હું જે પહેલો કોન્સેપ્ટ લઉં છું તે છે કાર્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય વર્ક ડન. કાર્ય એટલે શું એ ડેફિનેશન આપણને ખ્યાલ હોવો જોઈએ. કાર્ય એટલે કોઈ પણ પાર્ટિકલ ઉપર આપણે જ્યારે બળ લગાવીએ, ફોર્સ, અને ફોર્સની ડાયરેક્શનમાં જ્યારે એ પાર્ટિકલ મૂવ કરે તો એ બેનો ગુણાકાર, જેને આપણે ડોટ પ્રોડક્ટ સદિશની ભાષામાં કહીએ, એ ગુણાકાર આપણને કાર્ય આપે. તો આજનો જે વિડીયો છે એમાં આપણે કાર્યને લગતા પ્રશ્નો સોલ્વ કરીશું જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. બહુ બધા પ્રશ્નો પૂછાયેલા છે, એમાંથી સારા 2 કે 3 દાખલાઓ આજે સોલ્વ કરીશું. પણ યાદ રાખીએ, કાર્ય એટલે બળ અને બળની દિશામાં થયેલું સ્થાનાંતર. હવે બળ એટલે એક પ્રકારનો ફોર્સ છે. ફોર્સ એટલે વેક્ટર તરીકે આપણે બતાવી શકીએ. અને બીજું સ્થાનાંતર એટલે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી કાપેલું અંતર. એક પોઈન્ટ સમજો કે શરૂઆતનો પોઈન્ટ એ છે ને અહીંથી બી સુધી જઈએ છીએ તો B - A કરીએ એટલે આપણને ડિસ્ટન્સ મળે. એ ડિસ્ટન્સ પણ એક પ્રકારનો વેક્ટર છે. અને આ બે વેક્ટરનું ડોટ મલ્ટિપ્લિકેશન આપણને કાર્ય આપશે. કઈ રીતે સોલ્વ કરી શકાય એ આજના વિડીયોમાં શરૂઆતથી કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન 1 જોઈ લો, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. આ 3 પ્રશ્નોનું સોલ્યુશન હું આજે બતાવી રહ્યો છું. ધ્યાનથી સમજી લો અને એને લગતા અથવા એવા જ પ્રશ્નો બીજા જાતે સોલ્વ કરી જુઓ. અને છતાં કોઈ તમને ક્વેરી હોય કે ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખવાની. ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ. ઓક્ટોબર 2020ની પરીક્ષાનો આ પ્રશ્ન છે. પ્રશ્ન કેવો આપેલો છે? એક કણ એટલે એક પાર્ટિકલ છે, બળો 1 2 3 -1 2 3 અને -1 2 -3 આ 3 ફોર્સ આપેલા છે. બળ એટલે જેને આપણે F1 F2 F3 કહી શકીએ. એ 3 ફોર્સની અસર હેઠળ બિંદુ this 1 થી બિંદુ this 1 સુધી સ્થાનાંતર કરે છે. એટલે એક બિંદુથી બીજા બિંદુ સુધી એનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, સ્થાનાંતર થાય છે. તો થયેલું કાર્ય શોધો. હવે આ આખો પ્રશ્ન સોલ્વ કરવા માટે થોડીક થિયરી સમજી લઈએ આ પ્રશ્નની અંદર જ, અને પછી સોલ્વ કરીએ છીએ. થિયરીમાં કાર્ય શોધવું હોય તો કાર્ય એટલે ખબર છે કે બળ ગુણ્યા અંતર, બળ અને એની દિશામાં થયેલું સ્થાનાંતર. હવે બળ એટલે જેને આપણે કહીએ છીએ ફોર્સ, F ફેક્ટર, અને સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ, જેને આપણે કહીએ છીએ D વેક્ટર. આપણને આ બે વસ્તુ મળવી જોઈએ. W = ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ જે ફોર્સ છે, ઘણીવાર એક જ ફોર્સ આપ્યો હોય, ઘણીવાર એક કરતાં વધારે ફોર્સ હોય. અહીંયા 3 ફોર્સ છે તો એનું પરિણામી બળ શોધવાનું. એક કરતાં વધારે બળ આપ્યા હોય તો આપણે શું શોધવું પડે? પરિણામી બળ. માની લો કે આપણા કેસમાં 3 બળ છે તો પરિણામી બળ એટલે F શું થાય? F1 + F2 + F3. આવું આપણે લખી શકીએ. અહીંયા 3 બળ છે તો 3નું જે રિઝલ્ટન્ટ આવે એ આપણું ફાઇનલ ફોર્સ કહેવાય. અને એવી રીતે 2 બિંદુ આપેલા છે. માની લો કે એક બિંદુ A છે અહીંયા અને બીજું બિંદુ B છે. આ A સાથે સંકળાયેલો વેક્ટર એટલે આને આપણે કહીએ A' અને B સાથે સંકળાયેલો વેક્ટર એટલે B'. તો A થી B સુધીનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, A થી B. તો આ સ્થાનાંતર કેટલું થયું? તો આ ફાઇનલ વેલ્યુમાંથી ઓરિજિનલ વેલ્યુ બાદ કરવાની. માનો કે અહીંયા 0 છે ને અહીંયા 10 છે તો કેટલું ડિસ્ટન્સ થયું? 10 કઈ રીતે મળ્યું? 10 - 0. તો એવી રીતે અહીંયા D મારે શોધવું હોય, D = હું શું કહી શકું? વેક્ટર B - વેક્ટર A. બસ આટલું તમને ખ્યાલ આવવો જોઈએ. એક છે પરિણામી બળ, અહીંયા જે મેં લખ્યું તે, અને બીજું ડિસ્પ્લેસમેન્ટ D એટલે B - A. હવે આ જ કોન્સેપ્ટ સમજી લીધો હોય તો હવે આપણા કેસમાં શું થશે? 3 બળ આપેલા છે. ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે
F1 ઇઝ ઇક્વલ ટુ 1 2 3, પછી F2 ઇઝ ઇક્વલ ટુ -1 2 3 અને F3 ઇઝ ઇક્વલ ટુ -1 2 -3. આવું આપણને આપેલું છે 3. તો આનો રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે રિઝલ્ટન્ટ પરિણામી બળ શોધવું પડે. પરિણામી બળ કેટલું થાય? તો ધેરફોર F બાર ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3. એટલે F1 એટલે કેવું? 1 2 3 પ્લસ -1 2 3 પ્લસ -1 2 -3. આ ત્રણનું એડિશન કરવું પડે. હવે અહીંયા કરીએ તો પહેલા સાથે બધાનો 1 -1 એટલે 0 -1 એટલે અહીંયા મળે પરિણામી -1 પહેલા ભાગમાં. હવે બીજો કોમ્પોનન્ટ 2 + 2 એટલે 4 + 2 એટલે 6. આ બીજો કોમ્પોનન્ટ. અને ત્રીજામાં 3 + 3 એટલે 6 6 - 3 એટલે 3. તો આ ત્રીજો કોમ્પોનન્ટ. તો પરિણામી બળ શું મળ્યું? -1 6 અને 3. હવે શોધવાનું શું રહ્યું? શોધવાનું રહ્યું ડી. તો ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ. તો ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ. તો એ પણ લઈ લઈએ. ડી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બી માઇનસ વેક્ટર એ. હવે વેક્ટર એ અને બી કોણ છે? શરૂઆતનું બિંદુ. એટલે અહીંયા ધ્યાનથી સમજી લેવું પડે કે આપણા માટે આ એ છે. તો અહીંયા લખી શકાય બીજું બિંદુ -1 3 2 છે. તો બી તરીકે શું આવશે? -1 3 2 અને માઇનસ એ એટલે 0 1 -2 0 1 -2. પહેલો હતો તે એ છે અને બીજો છે તે બે બિંદુથી ટ્રાન્સફર થાય છે. હવે આ બેની બાદબાકી કરીએ તો શું મળે તે વેક્ટર જોઈ લઈએ. -1 -0 એટલે -1, પછી 3 -1 એટલે 2 અને 2 -2 એટલે 2 + 2 એટલે 4. તો આ આપણને મળ્યું -1 2 4. હવે જો આટલું તમે સમજ્યા હોય તો ફાઇનલ જે આપણને રિઝલ્ટ આ જ પેજ ઉપર મારે બતાવવું છે. એટલે હું અહીંયા બીજા ભાગમાં કરી શકું કે વર્ક ડન W ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F પછી એનું ડોટ મલ્ટિપ્લિકેશન F ઇન્ટુ ડી. તો હંમેશા આ આપણું ડોટ મલ્ટિપ્લિકેશન આવશે F ઇન્ટુ ડી. આ મેં તમને સમજાવવા માટે અહીંયા ગુણાકાર મીન્સ એ ડોટ મલ્ટિપ્લિકેશન છે F ડોટ ડી. હવે W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી. તો F તો શું છે? -1 6 3 અને ડોટ -1 2 4. આવું થઈ શકે બેનો ડોટ ગુણાકાર. તો એ શું થશે? એ જોઈ લઈએ. -1 ઇન્ટુ -1 એટલે +1. તો 1 થશે. પછી સરવાળો પ્લસ 6 × 2 એટલે 12 પ્લસ 3 × 4 એટલે પણ 12. તો ટોટલ શું આવ્યું? 12 + 12 24 + 1 એટલે 25. અને એનો કોઈ યુનિટ નથી તો આપણે લખી શકીએ 25 એકમ. 25 એકમ એ એનો જવાબ થશે. કેટલું કાર્ય થાય? તો 25 યુનિટ્સ. તો આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થયો. બહુ ધ્યાનથી તમે સમજી લીધો હશે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, ડોટ મલ્ટિપ્લિકેશન. એક તમારો પરિણામી બળ શોધો, પછી ડિસ્ટન્સ શોધો અને બંનેનું ડોટ મલ્ટિપ્લિકેશન. એટલે આ વેક્ટરનો સાચો ઉપયોગ થયો કહેવાય. લઈએ બીજો એક પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાયેલો છે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 2 માર્ચ 2022ની પરીક્ષાનો પ્રશ્ન છે અને ડેટા કેવો છે? એક કણ પર અચળ બળો 1 - 1 1 1 1 -3 અને 4 5 -6 લાગે છે. મીન્સ આ 3 ફોર્સ છે, F1 F2 અને F3. આ બળોની અસર હેઠળ કણ બિંદુ 3 -2 1 થી બિંદુ 1 3 -4 સુધી ખસે છે. તો થયેલું કાર્ય શોધો. તો હવે આપણે જે સમજ્યા છીએ પહેલા પ્રશ્નમાં એના આધારે આપણી પાસે 3 બળ છે. તો એ લખી દઈએ. ધારો કે
આપણી પાસે કયા બળ છે? F1 વેક્ટર જે છે એ 1 -1 1, પછી F2 વેક્ટર છે 1 1 -3, અને ત્રીજો વેક્ટર છે F3 એ છે 4 5 -6. આ 3 બળ આપેલા છે અને 2 બિંદુ, શરૂઆતનું બિંદુ જેને A બાર કહીએ, વેક્ટર A બાર, એ કેટલો આપેલો છે? 3 -2 1, અને ફાઇનલ વેક્ટર B બાર જે આપેલો છે 1 3 -4. આટલું આપણે નોટ કરી શકીએ. હવે પહેલું કામ કરીશું પરિણામી બળ શોધવાનું. તો અહીંયા લખી દઈએ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ. તો પરિણામી બળ એટલે F બાર, અને F બાર એટલે F1 બાર પ્લસ F2 બાર પ્લસ F3 બાર. આવું આપણે લખી શકીએ. હવે F1 બાર એટલે 1 -1 1 1 -1 1 પ્લસ F2 બાર 1 1 -3 1 1 -3 પ્લસ F3 બાર 4 5 -6 4 5 -6. હવે આનું પરિણામી બળ એટલે પહેલા ઘટકનો બધે સરવાળો, તો 1 + 1 એટલે 2, 2 + 4 એટલે 6, -1 + 1 એટલે 0, 0 + 5 એટલે 5, 1 -3 એટલે -2, -2 - 6 એટલે -8. આ આપણને પરિણામી બળ મળ્યું. હવે રહ્યો સવાલ ડિસ્ટન્સનો, ડી વેક્ટર, ડી બાર. તો ડી બાર એટલે ફાઇનલ ડેસ્ટિનેશન માઇનસ ઇનિશિયલ ડેસ્ટિનેશન, બી બાર માઇનસ એ બાર. હવે બી બાર શું છે? 1 3 -4, 1 3 -4, અને -3 -2 1. આવું થઈ શકે. હવે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? 1માંથી 3 ગયા એટલે -2, 1 - 3 એટલે -2, 3 -2 એટલે 3 + 2 એટલે 5, -4 -1 એટલે -5. તો આ આપણને મળ્યું ડી. હવે બેનું ડોટ મલ્ટિપ્લિકેશન એટલે કાર્ય, થયેલું કાર્ય તો શું કહેવાય? એફ વેક્ટર પરિણામી બળ ડોટ ડી વેક્ટર, પરિણામી બળ અને એનું થયેલું સ્થાનાંતર. તો એફ ડોટ ડી, તો એફ એટલે શું છે? 6 5 -8, 6 5 -8 ડોટ -2 5 -5, -2 5 -5. આવું થયું. હવે બંનેનું ડોટ મલ્ટિપ્લિકેશન એટલે 6 × -2 એટલે -12, પછી પ્લસ 5 × 5 એટલે 25, અને પ્લસ -8 × -5 એટલે +40. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો 40 + 25 એટલે 65, 65માંથી 12 ગયા એટલે 53. તો 53 એકમ કહી શકીએ, કારણ કે કોઈ યુનિટ આપેલો નથી. એકમ એ આનો જવાબ થાય, આન્સર. હા, આનો આન્સર થયો. તો આ સદિશનો એક સરસ ઉપયોગ થયો કે જ્યાં આપણે કાર્ય શોધી શકીએ, પરિણામી બળ શોધવું પડે, ડિસ્ટન્સ શોધવું પડે, અને એના આધારે આપણને ફાઇનલ જવાબ મળે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન લઉં છું. જાન્યુઆરી 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે. અહીંયા થોડોક પ્રશ્ન જુદી રીતે આપેલો છે. એક કણ પર અચળ બળો 9i + 5k -i -3k અને 2j - 5i લાગે છે, અને તે કણનું બિંદુ 5k - 4j થી બિંદુ 7k - 2i સુધી સ્થાનાંતર થાય છે. તો થયેલું કાર્ય શોધો. હવે અહીંયા આપણને ijkના સ્વરૂપમાં બધા વેક્ટર્સ આપેલા છે, એને એમાંથી આપણે બદલવા પડશે. શરૂઆત કરીએ. 2 પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. એ જ રીતે તો અહીંયા આપણી પાસે 3 બળ છે, F1 F2 અને F3. તો
પહેલું બળ જે F1 છે હું લખી દઉં છું. F1 ઇઝ ઇક્વલ ટુ 9i પ્લસ 5k, 9i પ્લસ 5k. હવે 9i પ્લસ 5k એટલે ijk ના સ્વરૂપ એના સિવાયના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આઈનો સહગુણક એટલે 9, જેનો સહગુણક જે તો આપ્યો જ નથી તો 0 અને કેનો એટલે 5. તો આ વેક્ટર કેવો લખાય? 905. હવે F2 વેક્ટર એટલે -i -3k, તો એ કઈ રીતે લખાશે? આઈનો સહગુણક એટલે -1, જેનો સહગુણક 0 અને કેનો સહગુણક એટલે -3. અને ત્રીજો જે વેક્ટર છે, ત્રીજો ફોર્સ F3 ઇઝ ઇક્વલ ટુ 2j -5i. તો આ પણ લખીએ તો આઈનો સહગુણક એટલે -5, જેનો સહગુણક એટલે 2 અને કે તો છે જ નહીં એટલે અહીંયા 0. તો આ રીતે મેં 3 વેક્ટરને ijk સિવાયના સ્વરૂપમાં નોંધી લીધા. હવે એના 2 બિંદુ આપેલા છે, બિંદુ ધીસ ટુ ધીસ. એટલે પહેલું બિંદુ જે છે જેને આપણે કહીએ પહેલું બિંદુ, જેને આપણે વેક્ટરથી બતાવવું હોય તો વેક્ટર a બાર ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 5k -4j અને ઇઝ ઇક્વલ ટુ એને પણ ijk સિવાયના સ્વરૂપમાં લખવું હોય તો આઈનો સહગુણક, આઈ તો આપેલો જ નથી એટલે 0, જેનો સહગુણક -4 અને કેનો સહગુણક 5. આ પહેલો પોઈન્ટ થયો. એવી રીતે બીજું બિંદુ જે ફાઇનલ ડેસ્ટિનેશન છે, જેને વેક્ટર b બાર કહીએ, એ કયું છે? 7k -2i, 7k -2i. હવે ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈનો સહગુણક એટલે -2, જે નથી એટલે 0 અને કેનો સહગુણક 7. તો બધા જ વેક્ટરને આપણે આ સ્વરૂપમાં લખી દીધા. હવે પરિણામી બળ આરામથી શોધી શકીએ. પરિણામી બળ એટલે F બાર, અને F બાર એટલે F1 પ્લસ F2 પ્લસ F3. તો F1 એટલે શું છે? 905 પ્લસ F2 એટલે -1 0 -3 પ્લસ -520, આવું થાય. અને એનો સરવાળો કરીએ તો 9 -1 એટલે 8, 8 -5 એટલે 3, પછી 0 વત્તા 0 વત્તા 2 એટલે 2, 5 -3 એટલે 2, 2 વત્તા 0 એટલે 2. તો આ આપણને પરિણામી બળ મળ્યું. હવે એવી રીતે ડિસ્ટન્સ d, વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ b બાર માઇનસ a બાર. હવે b બાર એટલે શું છે? -207 -207 માઇનસ 0 -4 5. આ રીતે આપણે લખી દીધું. હવે ઇઝ ઇક્વલ ટુ -2 -0 એટલે -2, 0 -4 એટલે 0 + 4 એટલે 4, અને 7 -5 એટલે 2. તો આ આપણને d મળ્યું. અને હવે કાર્ય એટલે પરિણામી બળ ડોટ ડી, F ડોટ ડી. હવે પરિણામી બળ એટલે 3 2 2 અને ડોટ -2 4 2. અને બંનેનું ડોટ મલ્ટિપ્લિકેશન આપણે કરી શકીએ. 3 ગુણ્યા -2 એટલે -6 પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4. તો શું આવ્યું? 8 વત્તા 4 એટલે 12, 12માંથી 6 ગયા એટલે 6 એકમ. એ એનું કાર્ય થયું, 6 એકમ. આ એનો આન્સર થશે.
તો આ રીતે કાર્યને લગતા કોઈ પણ પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. સ્ટુડન્ટ્સ, આજે લીધેલા ત્રણેય પ્રશ્નો અને એની પાછળનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવ્યો હશે. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખવાની. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.